કેદારનાથ જવા માટે નડિયાદ સ્ટોપ પર હવે અમે નડિયાદ પહોંચી ગયા છે। પહેલા સ્ટેશન અમારું જે અમને નડિયાદથી દિલ્હીની ટ્રેન મળશે। નડિયાદ રેલવે સ્ટેશન આવી ગયા છે। બે મિત્રોની રાહ જોઈએ છે, એક શંભુભાઈ છે અને પ્રિન્સ રાજ છે, બરાબર। હવે અમારી 8:45નો સમય છે ટ્રેનનો। ફાઇનલી ગાઈસ અમારી ટ્રેન નડિયાદ પ્લેટફોર્મ ઉપર આવી ગઈ હતી। નાસ્તામાં મગ મઠિયા છે, શક્કરપારા છે, ચેવડો છે। રાતના 1:05 વાગ્યો છે ને અમે આબુ રોડ પહોંચી ગયા છીએ। હવે અમે દિલ્હી નજીક છે, રેવાડી કેરીન સ્ટેશન છે, રેવાડી જંકશન। કલાકનો સફર બાકી છે। બહુ થાક લાગ્યો છે, રાત્રે આરામ કરવા મળ્યો। તમારે કઈ કેવું છે? હવે અમે ન્યૂ દિલ્હી જઈશું, ત્યાંથી 4-5 કિલોમીટર જેવું છે। ત્યાંથી હરિદ્વારની ટ્રેન 3:15 છે।
दिल्ली वगैरह घूमने तो वापस में आएंगे दिल्ली आएंगे हाँ दिल्ली विल्ली रुकोगे तो एक रूम दिला देंगे, एसी गाड़ी दिला देंगे दिल्ली घूमने के लिए। टाइम आने का टाइम, घूमने का टाइम, वो तो एक दिन में तो हो जाता है ना वो सब। वो तो जाता है। अब एक दिन दिल्ली करोगे, एक दिन आगरा, तो 2 दिन तो हो गए ना। हाँ, हो गया, एक हो दिन थोड़ा ना दोनों चीज कर लोगे। नहीं कोई बात नहीं, आपका नंबर दे दो। हाँ, नंबर ले लो, नंबर लिख लो, आओ तो फोन कर लेना। तो नंबर बहुत ज़्यादा छोटी गंगा बोल के नाले में कूदा दिया भाई थोड़ा साफ पानी ट्रैफिक तो नींद भी आ रहा है, बोलो नींद भी। અમે દિલ્હી રોયલા સ્ટેશન ઉપર આવી ગયા છીએ. અહીંથી અમારે 3:20ની જનશતાબ્દી એક્સપ્રેસ જે અમને અહીંથી હરિદ્વાર સુધી લઈ જશે. ન્યૂ દિલ્હીથી અમે હરિદ્વાર જવાની ટ્રેનમાં બેસી ગયા છીએ. ગરમી ખરેખર બહુ વધારે છે. નડિયાદ આપણા મોરેલ કરતાં કે આપણા ઘર કરતાં છે ને બહુ ખરાબ ગરમી વધારે લાગે છે. એવું થાય છે કે એસી તો કામ જ નહીં કરતો, એવું કામકાજ છે અત્યારે. આ પ્રિતેશભાઈ તો લબડી ગયા છે. ભૂરાભાઈ તો જો માથે રૂમાલ નાખીને ઢીલા પડી ગયા. જો બોલો ભૂરાભાઈ, શું કહો તમે? સખત તાપ છે એમ, ગરમી એટલે બહુ જ ગરમી છે. પ્રિતેશભાઈનું મંતવ્ય લો. પ્રિતેશભાઈ શું કહે છે? એનર્જી ડ્રિંક્સની જરૂર છે. હરિદ્વારની પહેલાં મુઝફ્ફરનગર સ્ટેશન છે. ત્યાં નિઃશુલ્કમાં ફ્રીમાં ઠંડુ પાણી પીવામાં આવે છે.
મિત્રો અમે અત્યારે હરિદ્વારમાં આવી ગયા છીએ. લગભગ અત્યારે ટાઈમ 8 વાગ્યા છે. અત્યારે મિત્રો તમે હરિદ્વારનો વ્યૂ જોઈ શકો છો. અત્યારે ખૂબ જ ભીડ છે. તેમજ અત્યારે રેલવે પ્લેટફોર્મ ઉપર છે. અહીંથી અમે જોઈએ છીએ હવે રૂમ ઉપર જવા માટે.